હોળી ધૂળેટીના પર્વ પર સંભવિત દુર્ઘટનાઓને પહોંચી વળવા 108 આપતકાલીન સેવા સજ્જ. રાજ્યભરમાં 1750 દર્દીવાહક વાહનો કરાયા તૈનાત. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે સંભવિત કટોકટીનો સામનો કરવા માટે 108 આપતકાલીન સેવા સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. તહેવારના દિવસોમાં નાગરિકોની સુરક્ષા અને આરોગ્યને પ્રાધાન્ય આપતા વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ભૂતકાળના આંકડાકીય પૂર્વાનુમાન મુજબ આ ઉત્સવ દરમિયાન માર્ગ અકસ્માત, લોકો વચ્ચે શારીરિક ઘર્ષણ અને પાણીમાં ડૂબી જવાની દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ વિશેષ સતર્કતા દાખવી છે. કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને સત્વરે પહોંચી વળવા માટે રાજ્યભરમાં કુલ 1750 જેટલા દર્દીવાહક વાહનો સેવામાં ઉપલબ્ધ રહેશે. આ વિશાળ આરોગ્ય માળખામાં 800 જેટલા સામાન્ય માર્ગ વાહનો, 38 સઘન સારવાર સુવિધા ધરાવતા વાહનો, 1 હવાઈ વાહન, 2 નૌકાઓ અને વિવિધ ચિકિત્સાલયોના 500 જેટલા વાહનોનો સમાવેશ થાય છે. તહેવારના ઉલ્લાસમાં જો કોઈ અઘટિત ઘટના ઘટે તો પીડિતોને ત્વરિત તબીબી સહાય પૂરી પાડી શકાય તે માટે આ તમામ વાહનોને અત્યાધુનિક સાધનોથી સજ્જ રાખી 24 કલાક તૈનાત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સમગ્ર આયોજનને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે આધુનિક તકનીકની પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિજિટલ નકશાના માધ્યમથી રાજ્યના અતિસંવેદનશીલ અને વધુ ભીડભાડવાળા વિસ્તારોની ચોક્કસ ઓળખ કરી ત્યાં આ વાહનોની વ્યૂહાત્મક તૈનાતી કરવામાં આવી છે. પ્રશાસન અને આરોગ્ય વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રંગોત્સવ નાગરિકો માટે સલામત રહે અને દુર્ઘટના સમયે લોકોને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક જીવન રક્ષક સારવાર પ્રાપ્ત થઈ શકે. દરેક તહેવારમાં 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા અગાઉના વર્ષોના ડેટાનો ઉપયોગ કરી અને સંભવિત કયા વિસ્તારમાં કયા પ્રકારની કેટલી ઇમરજન્સીઝ વધવા પામશે એના માટે જરૂરી મેન પાવર અમારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની અંદર અને ફિલ્ડમાં એમ્બ્યુલન્સની અંદર તૈનાત અમારા પાયલટ EMT, એમાં દવાઓનો પુરવઠો, એમ્બ્યુલન્સનું રિપેર મેન્ટેનન્સ અને સુપરવાઇઝરી ફોર્સ, આ બધાનું એલાઇનમેન્ટ કરી અને વધનારા ઇમરજન્સી કોલ્સને સરળતાથી પહોંચી વળાય અને રજાઓનો સમય હોવા છતાં કોઈ પણ ઇમરજન્સીમાં પેશન્ટને યોગ્ય સારવાર તાત્કાલિક મળી રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. આ વખતે 2026ની હોળી અને ધૂળેટી આ પર્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં હોળીના દિવસે સામાન્ય 10-11% વધારો હોય છે અને ધૂળેટીના દિવસે એ વધારો 25 થી લઈને 35% સુધીનો છેલ્લા 5 વર્ષમાં અમે જોયો છે. પરંતુ આ વર્ષે ખાસ કરીને હોળીનું પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ, બીજી અને ત્રીજી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતા પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44%નો વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે. અને આ ફોરકાસ્ટમાં અમુક સ્પેસિફિક પ્રકારો જેમ કે ઉત્તરાયણમાં અન્ય પ્રકારની ઇમરજન્સી છે, દિવાળીમાં અન્ય પ્રકારની છે, હોળીની જો વાત કરવામાં આવે તો 2 મુખ્ય પ્રકારમાં ખૂબ મોટો વધારો થાય છે, વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમા. હવે આ વખતે જો વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે વેહિક્યુલર ટ્રોમામાં 127%નો વધારો થશે અને નોન વેહિક્યુલર ટ્રોમામાં 164%નો વધારો છે. અને આમાં પણ ખાસ જેમાં વાહન સંકળાયેલું નથી એમાં કયા કયા પ્રકારની ઇમરજન્સીસ છે તો ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં વગેરેમાં લપસી પડવું, મારામારીના કેસીસ થવા, પાણીમાં ડૂબી જવાના ડ્રોનિંગ કેસીસ છે, આ ઉપરાંત પોઈઝનિંગના કેસીસ છે, એસોલ્ટ કેસીસ છે. આ બધી જ વિવિધ પ્રકારની ઇમરજન્સી ધૂળેટીના દિવસે વધારે પડતી જોવા મળે છે. આ ઉપરાંત જે જિલ્લાઓ છે જેમાં પંચમહાલ, દાહોદ, પછી તાપી અને સુરત, આ બધા વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં સામાન્ય દિવસો કરતા ઇમરજન્સીના વધવાનું પ્રમાણ પર્સન્ટેજમાં વધારે પડતું રહેવા પામશે. બધું જ જો ઇમરજન્સીની વધવાની વાત કરવામાં આવે તો મોટા શહેરોમાં બીજા શહેરો કરતા સુરતમાં વધારે પડતી ઇમરજન્સી થશે, જેમાં 53%નો રાઇઝ અમને અપેક્ષિત છે. અને આ ઉપરાંત જે નાના જિલ્લાઓ છે એમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ,
જ્યારે આણંદમાં પણ સારો એવો વધારો થવાનો છે. દેવભૂમિ દ્વારકામાં પણ ઇમરજન્સીનું પ્રમાણ ધૂળેટીના દિવસે વધશે એવા અમારા આંકડાઓનું ડિટેલ્ડમાં જે એનાલિસિસ કરીએ છીએ એ સૂચવે છે. અને એટલા માટે જ એ વિસ્તારમાં વધારાની એમ્બ્યુલન્સીસ કેવી રીતે અમે કરી શકીએ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ સાથે સંકલન કેવી રીતે કરી શકીએ, અને અમારા કોલ સેન્ટરમાં પણ કોલ ફ્લો વધવાના સામે વધારાના ઈઆરઓસ કેવી રીતે, ડોક્ટર્સ, ઈઆરસી ફિઝિશિયન્સ કેવી રીતે ડિપ્લોય કરીએ, આ બધું જ અમે લોકોએ પ્લાન કરેલું છે. ગુજરાતમાં હાલ 108 સેવામાં 800 જેટલી 108 ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સીસ, 38 આઈસીયુ ઓન વ્હીલ, 2 બોટ એમ્બ્યુલન્સીસ, 1 એર એમ્બ્યુલન્સ અને લગભગ 500 જેટલી સરકારી દવાખાનાઓની એમ્બ્યુલન્સ જેનું 108 સાથે સંકલન કરેલું છે. તો હાલમાં જોઈએ તો લગભગ 1750 જેટલી એમ્બ્યુલન્સીસ સમગ્ર રાજ્યમાં તૈનાત રહેશે. અને આ એમ્બ્યુલન્સ જરૂર પડે ત્યાં નજીકમાં જ ઉપલબ્ધ થાય તે પ્રમાણે અમે ગૂગલ મેપની મદદથી હોટસ્પોટ્સ વગેરે નક્કી કરી અને એનું સ્ટ્રેટેજિક પ્લેસ ઉપર ડિપ્લોયમેન્ટ કરીશું, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઈમ ઓછો રહે અને હોસ્પિટલમાં પણ સંકલન કરવાથી જે પ્રી હોસ્પિટલ કેર અને ડેફિનેટિવ કેર વચ્ચેનું કન્ટિન્યુઅમ ઓફ કેર જળવાઈ રહે અને ગોલ્ડન આવરમાં પ્લેટિનમ મિનિટ્સમાં પેશન્ટની લાઈફ સેવ કરવાની અથવા તો એનું પેઇન મેનેજમેન્ટ પ્રોપરલી થાય તે પ્રમાણે અમારા પ્રયત્નો રહેશે. નવું 112 આવ્યું છે હવે, એટલે એમાં 1000 પીસીઆર વેન છે, બીજી 1000 પીસીઆર વેન આ એકાદ બે મહિનામાં જ એડ થઈ જશે. એટલે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અત્યારે લગભગ જોઈએ તો શરૂઆતમાં તો 30 મિનિટ હતો, પણ હવે એ લોકોએ પણ બહુ સરસ રીતે બધું ગિયરઅપ કર્યું છે. તો અમે લોકો લગભગ 12-13 મિનિટ સુધી પહોંચ્યા છીએ, પણ અમારું ટાર્ગેટ છે કે 10 મિનિટની અંદર રૂરલમાં અને અર્બનમાં બંને જગ્યાએ પહોંચી જાય. એટલે એ એક સારો પ્રોજેક્ટ અત્યારે નવું છે. એના કારણે શું થયું છે કે બધી મેજર 5 ઇમરજન્સી સર્વિસ છે જેના માટે અલગ અલગ નંબરો પોપ્યુલર હતા. પોલીસ માટે 100, ફાયર માટે 101, પછી મેડિકલ માટે 108, વુમન હેલ્પલાઇન માટે 181 અને ડિઝાસ્ટર માટે 1070. તો આ બધા જ નંબરમાં અલગ અલગ મુશ્કેલી, અલગ અલગ હેલ્પલાઇનમાં અલગ અલગ નંબરો માણસને મુશ્કેલીમાં હોય ત્યારે યાદ રાખવાની જરૂર ના પડે એટલા માટે અમેરિકામાં જેમ 911 છે એવી રીતે યુકેમાં 112 છે અને ભારતે પણ 112 નંબરને નેશનલી ડિક્લેર કર્યો છે. અને એની મોબાઈલ એપ્લિકેશન પણ બહુ સુંદર છે. તો એનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય અને એનું લોકેશન પણ અમને ઓટોમેટિક મળી જાય વ્યક્તિનું કે કયા જગ્યાએથી એ કોલ કરે છે. સપોઝ તમે અહીંયા અમદાવાદના છો, તમારું સિમ કાર્ડ અમદાવાદના એડ્રેસ પર રજીસ્ટર્ડ છે, તમે સોમનાથ ફરવા ગયા, ત્યાં કોઈને દરિયા કિનારે હાર્ટ એટેક આવ્યો, તમે ત્યાં ફોન કરો એટલે અમને તરત લોકેશન દેખાય કે તમે બીચ ઉપર છો, ત્યાં જ છે ઇમરજન્સી કે ક્યાંક બીજે છે. તો એ પ્રશ્ન પૂછીને અમે લોકો તરત જ ઓટોમેટિક એસાઇનમેન્ટ કરીએ કે કઈ વાહન અત્યારે અમારું ફ્રી છે, કારણ કે આટલી એમ્બ્યુલન્સમાં કોઈને 24 કલાક કોઈને હોસ્પિટલ લઈ જતા હોય, કોઈ હોસ્પિટલથી પરત આવતી હોય, કોઈ પેશન્ટને ક્લિનિંગ વગેરે એમ્બ્યુલન્સનું ચાલતું હોય, તો કઈ એમ્બ્યુલન્સ અવેલેબલ છે એ અમારી કેડ સિસ્ટમ આખી અમને રિયલ ટાઈમ બતાવે. એટલે આ બધું આખું બહુ બધું ચેન્જીસ થઈ રહ્યા છે અને વી આર અપગ્રેડિંગ ટેકનોલોજી ડે બાય ડે.